અરે કરશો ભલાને પછી ભણવા ન જવું હોય કાં આવું કરવું તને કરવું હાથી આકવાનું એવું ભણવાનું નથી. આમાં ગરમ પાણી નાખી ગરમ રહે, ટાઢું નાખી ટાઢું રહે. હા નવો શીશો તાટો એનો તો વાડિયા જઈને આવી આ રાડા રોડી કહેવાય, નાની ભાજી થાય ને આ ક્યાં થાય વાડિયુંમાં ઝાઝા ભાગે વાડિયુંમાં જ થાય ને કઈ કેવી આવે તો તમને બતાવીશું કાં. હા પણ મને શરમ થાય, ઓલા પાડોશી સામું જોવે છે. ખાવામાં કાંઈ આજ કંઈ ઘટવાની દીધું હોય ને કાં રાડા રોડીની ભાજી. જય માતાજી, જય દ્વારકાધીશ, કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો હાલો બધાય મગ અડદ ને એવું બધું વાવવા, મઠ ને એવું બધું. તો જો આપણે આવું કાંક હાથીડું લઈ આવ્યા સીવી અને આમાં પછી વાવવાનું હોય. તો જો આવી રીતના એક જણું આમ ઢળતું જાય હાથીને, આવી રીતના આમ આંકવાનું અને એક જણાને અહીંયા પાછળથી ઓરવાનું. કા નયન નયન હાંકશે, હાંક તો હાલ. આમ રહેવાનું હોય, સીધું સીધું રહેવાનું હોય. તો આપણે જો મગ તો કપામાં વાયા છે, પણ અહીંયા શેઢે બે સા પડ્યા છે ને એટલે વાવવાના છે. અને આમાં છે, એકમાં છે મઠ છે અને એકમાં છે અડદી છે. તો આપણે જો વાવવાના છે તો નયનભાઈ હાથી હાંકશે ને આપણે ઓરવાનું ચાલુ કરી દઈશું. કા એવું કરવું છે? તને આવડશે? ઘડીક ખાઈ નાખી ન હોય તો પાછું મારે શું કરવાનું? તમારે વ્લોગ બનાવવાનો, મારા વ્લોગ ઉતારવાનો. હા. તો હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જઈશો. તો જો આવું કાંઈ ખાચુડું આપણે લઈ આવ્યા છીએ. આપણે તો છે ને બીજાનું લઈ આવ્યા છીએ પાડોશીનો. આપણે એક સાય પીડ્યો છે, તેમાં અડદીનો એક સા કરવાનો છે. જે આ દેખાય જાય પધર એક સા એમનો પીડ્યો છે. ટ્રેક્ટરવાળા વાવવા આવ્યા ત્યારે કાંઈ ના સા દોઢવાતો હતો એમ થતો હતો. એટલે પછી એક સા કાંઈ વવાય નહીં. એટલે આપણે અત્યારે અડધી છે તો અડધી વાવી દેવી. કા હા. અને નયનને છે ને હાંકવાનો બહુ શોખ છે અને ઈ એમ કહે છે કે મારું હતન શૂટ કરો. એટલે આપણે એને એમ થાય કે મેં હાંક્યું એમ, એટલે આપણે ખાલી હાંકવી અને પછી તમે હાંકજો ને પછી હું આ ઓરતી જઈશ ધીમે ધીમે. હા તે હાલો. નયનને શોખ પૂરો થઈ જાય. લે મેં હાંકવા. હા નીલા આવડે છો? આવડે છો તને? અહીંયા આવડે છો તને? રેડી 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 એમ જ હોય. હા કારીગર છો ભલાને પછી ભણવા ન જવું હોય કાં આવું કરવું તને કરવું હાથી આકવાનું એવું ભણવાનું નથી. બસ લો બસ. એ ના ઠેઠ ન હોય ના જો ઈ તાર પપ્પા હાંકશે, તને ન આવડે. જો અહીંયા સાહ કરવાનો હોય અહીંયા સાહ કર્યો તે હું ને માંડી વડે ને કિન નાખ્યો. આવો હા ના હોય હાથીમાં પડી જાય એમ. હા તો જો આને કહેવાય અસલી ખેડૂત. હા હા છે. તો હાલો આપણે યા સા વાવવાનો છે તો વાવી દેવી. ક્યાં લઈને પડે? આ અડધી વવાઈ ગઈ. એક ઓલપા સાહ કર્યો, એક આમપા સાહ કર્યો, ખૂટી ગયા. અને હવે જો આમાં મઠ છે, આ મઠ વાવવા જવાનું છે આમ ઓલી બાજુ છે. આ તો હાલો ત્યાં સા કર્યો એટલો. કા હા એક ઓલી બાજુ છે. એક સા આપણે એટલો હોરો કર્યો તો એક એટલું કર અને એક આ લીમડા પાડીને જે સા આપણે ના બાઈક પીડ્યો તો એક ના કર્યો. હવે હાથીડો લઈને જો આમ ઉપડે છે. હવે આ મોલકો આપણે તો આ જગ્યાએ સેટો રહ્યો ના ક્યાંક બાકી છે. તો હાલો ફેમિલી, હવે તો આ બપોર દીની એમનો નિંદ્યા છે. તો આપણે ઘેરિયા હતા, ઘરનું કામ તો ગાડાવાળું ઢોરના થેલાને એવું નાખવાનું હતું. તો આપણે ઘેરિયા હતા ના બપોરે પાણી કરીને તરત સીધી વી છે નીંદવા. અને આપણે એને પાણી પાવા હાટું થઈને આવ્યા છીએ. નવા ફર્મામાં પાવા આવ્યો છે. કા નવો ફર્મો લઈને પાવા આવ્યો છે. ઠંડુ પાણી એમાં રહે ને એમાં હું લઈને પાવા આવ્યો છે. બસ હા તરસ લાગી છે? લાગી હોય ને. હા એટલે મેં લે હું પાઈ આવું. આ બપોરા કરીને તરત સીધી હોય ગયા છે પોરે. સારું જલ્દી પાણી ભરીને તમે આવ્યા પાવા. ટસલી આંગળીએ સીવી ગયો. એવું હતું? હા અમને ઘડીક નો આવ્યા હોત ને તો એવું હતું. એટલે મને એમ થયું લે હવે પાઈ આવું એમ તરસી થઈ છે. હા એમાં એવું છે વાદળ સાહેબ વાતાવરણ છે એટલે તડકો ઓછો એટલે ઓછી તરસ લાગે. એટલે મેં કીધું પછી મોડેકથી જાઓ. હાલે હજી તો દેતા જ નથી, પાછા વાતું કરે છે. ના કાસ રોટે તો નાણે ચાલે. આને મારું શું કરવાનું? આ મારે રોટલી
રોટલા ઘડવાના હે અહીં રોટલા ઘડવાના એટલે મેં કીધું લોટ ક્યાં લોટ નહીં લઈને આવે છે હા નહીં લોટ આવે છે ને તો એને કીધું લોટ બાંધી વાળ ને તો પછી લોટ એમને પીંડો લઈને વ્યોજ આવે પછી કળી વાળું આમાં ગરમ પાણી નાખી ગરમ રહે ટાઢું નાખી ટાઢું રહે હા નવો શીશો તરાટો એનો તો હા તો આખો દી પડાનું તડકાનું બહુ કામ કરું એટલે હા એટલે તડકાનું કામ કરીને આખો દી તારે આ ભરીને વી આવવાનું એટલે તારે સવારમાં તો ભરીને વી આવે બપોર તારે ખૂટે ને ઠંડુ પાણી પીવા હાટું ત્યાં હાટું પૈસા તારે હાટું લીધો હા સરસ લ્યો આ કાસવટ હું લોટ બાંધો નથી આને મેં તો મેં કીધું અહીં પડામ રોટલા ઘડવાના ના એ તો એ રાડા રૂડી હાટું ઉતારવા હાટું થઈને મેં કાસવટ ટાણી છે એટલે કે લોટ બાંધો હાટું નથી થાણે મેં એવું છે હા તો આપણે આજ તું અહીંયા પડામાં ધામા નાખવાના છે ના આપણે આજ સાંજે વાળુમાં રાડા રૂડીનું શાક નહીં ભાજી કરવાની છે શાક નહીં ભાજી આવે કા અમને એની સમજો ફેમિલી તમે એકલ ખાવ ને રાડા રૂડીની ભાજી એમાં આંગળી સડતા રહેતા એ અમારે બા વઘારે ને લસણ ની કળિયું ને ચણા લોટ ને ટમેટું નાખીને એની વાત જ ન પૂછો અને પાડોશી હામું જોવે સ્કેર ને હા અને આપણે છે ને હમણાં ઉતારવા જાવી તો તમને બતાવીશું તને કેવા એ વાડીમાં થાય છે અને કેવા એ રાડા રૂડી હોય તો વહેલા એને કેવા હોય તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી ગયો તો હમણાં આપણે ઉતારવા જાવી ત્યારે તમને બતાવીશું આપણે વાડીએ જઈને કે આવી આ રાડા રૂડી કહેવાય નાની ભાજી થાય અને આ ક્યાં થાય વાડીમાં ઝાઝા ભાગે વાડીમાં જ થાય અને કઈ કેવી આવે તો તમને બતાવીશું કા હા પણ મને શરમ થાય ઓલા પાડોશી હામું જોવે છે હવે તો મારે શું કરવાનું કરવાનું કે આવું ઘીરે આવી જવાનું હવે તો હું થાકી ગઈ આ બધું વડા મને નિંદાઈ ગયું છે આ બધું બાકી છે આવડો આ બાકી છે તો આ ભલે એટલું બાકી છે તો એટલું આ બીજી વાર આપણે એક કપાનો સા લેતી જાવ ને એક મકાઈનો લેતી એવું છે હા તો હાલો ઉતારવા આવવું પડશે ને એકલા થી તો વાર લાગે ને સારું રાડા રૂડી મને પૂરો દીધો તો કરતી આપને પડાવ તો હાલો હાલો બસ ચાલે હાલો તો આવી ગયા એમને રાડા રૂડી ઉતારવા આવી ગયા અને જે કોઈને ન ખબર હોય ને એને જો આવી રીતના હોય અને એના પાંદ છે ને આવા હોય નાગરવેલ ના પાંદ હોય ને એવા પાંદ હોય અને સરસ મજાની જો આમાં રાડા રૂડી થાય અને આમાં કઈ સિંગુ ન હોય કે દૂધી ઘોડે ન હોય સિંગુ ન હોય આમાં છે ને આવું જ હોય હા ફૂમકું હોય આ ફૂલડાનું ફૂમકું આ રાડા રૂડી પોતે જ હા અને આની ભાજી સરસ મજાની થાય દેશી આપણે શાકભાજી હા આ છે ને બધા લીલોતરી શાકભાજી કરતા છે ને આ બહુ જ ગણ કરે અને આ રાડા રૂડી અત્યારે છે ને બધા લોકો સિટીમાં રહેતા હોય ને એ તો શું કે વેસાતી માંગતા હોય પણ માર્કેટમાં ન મળે આ અમારે અહીંયા થાય છે અમારે મારા માવતર ની ન્યાજ નથી થતી રાડા રૂડી કે કંકોડા એવું કઈ નથી થતું કંકોડા આપણે નથી થતા કા હા કંકોડા થશે ત્યારે આપણે કંકોડાનો વ્લોગ ઉતારશું કા હા તો જો આવી કાક હોય હા આજે તો આપણે કાસવટમાં ભરવાની કા હા અને આને તો શું કહેવાય કે કટિંગ કરવી હોય તો હાલે નકર આ એમણામ રાખીને તો એ સરસ મજાની ગળી જાય અને મસ્તીની થાય ભાજી આમણામ વઘાર નાખવાની હોય ગળ હટે અસર મસ્તીની થાય કા હા ટમેટું ચણા લોટ ને નાખીને અને બાતો વઘારમાં કળિયું નાખીએ આપણે જો આવું કંઈક બનાવવાનું હોય ત્યારે હું ન બનાવું અમારે બા બનાવે એનાથી તને બહુ સારું થાય આપણને બહુ ન ફાવે ઓછું થાય અને આપડા વાડિયા જો અણે છે અણીમાં જ એ વેલા સીડ્યા છે રોડીના એક વર્ષે થાય ઉગી પછી એટલે બીજે ભલે ઉનાળા સુકાઈ જાય વેલો પણ પાછો ચોમાસામાં પાછો થાય વેલો આ લીમડા ઠેર સીડે જો આ એ વેલામાં વિચાર રાખે એક ખેલ થાય એટલે બીજી વારે ના થાય નાના તો આપડા આવણીનો છે ચેટે ના થાય છે વેલો જો ઘણો છે તો હવે આપણે રોડ એમને ઉતારી લઈએ કાસરટમાં કા એ તો આપડા કાસરટ ભરવાની છે લીમડા માથે તમારે ચડવું પડે હા એ હમણાં ઓલકર આ બધું સાઈડે વંડી છે પૂરા બેઠેલા છે તો તમને બતાવું આ વંડી છે આ બધું વંડી ઠેઠ હોરી છે આ બધું આડી છે તો આપણે વંડીને માથે ચડીને ઓલકર સાઈડ છે બહુ જાય એ બાજુ છે તો આપણે માથે ચડીને ઉતારીને પછી તમને કાસવટમાં ભરી પછી પાછું તમને બતાવીશું એટલે અમે ઉતારીએ હા ત્યાં તો ઘણી ઉતારી નાખ્યો કાસવટ ભરાયા ત્યાં કે ઠકાઈ ગયા આખો તળિયું આ ગળી જાય ને એટલે એટલી કમતી થઈ જાય એટલે
એટલે આપણે જાજી ઉતાર. આખી કાસરોટ ભરેલી હોય ને તો એ આટલી કસ થઈ જશે. આ છે ને બધી કરી દે. હા એમ આપણે ચાર પાંચ જણા થાય એટલી ભાજી કરવાની છે તો આપણે ગાયગા ફટોફટ મળે ઉતારવા. એમ તો એકલા ત્યાંથી ઉતરશે ને અને એ તો નીચે ખાલી આંબીએ કે એક એસી એટલામાંથી ઉતારશે તો આપણે નીચે ઉપરથી બધી મારે ઉતારવાની છે તો હું હમણાં ગાયગા મળે ઉતારવા કા હાલો આપણે ગાયગા મળે ઉતારવા પછી હાલો આપણે રારા રોડે ઉતારીને નીચે બેસી ગયા છીએ કારણ કે મેં કાસવટમાં ઉતારી છે વંડીમાં ચડી એને એનો શર્ટ હતો એ શર્ટમાં થોડીક ઉતારી છે તો એ તો મળે દવનું કરવા કારણ કે કોઈક પાંદડું ને એવું આવ્યું હોય એટલે એ દવનું કરવું પડે કોઈ સાફસૂફ કરવી પડે એટલે એ તો મને પાંદડા વીણી કા એ આટલી વીણી મેં આખી કાસવટ ભરી વળે જો તમારી વાત થોડી થાય કા હું નો વાત થાય તમે ક્યાં ને હું ક્યાં હું નીચેથી તમે ઠેઠ આમ ઉપર પડે ઠેઠ ચડ્યા એ વંડી માથે હા અને હું નીચેથી લંબાઈ એટલી લઉં ને નાખી દે આમાં પછી અને આ રાડા રૂડી કેટલી મોંઘી વેચાય નહીં હા તો કાસવટમાં નાખી દે બીજી કાસવટમાં નાખી દે મધની માખી વતન છે એમાં ઓછો બધી માખીઓમાં ફૂલડા છે ને એટલે એમાં રસ આવી ગયું હોય કાસવટ ઘણી થઈ ગઈ છે કા આપણે 4-5 જણા આરામથી થઈ જાય એટલી થઈ ગઈ આરામથી થઈ જાય તમારે ટિફિનમાં હવે લઈ જવી હોય ને તોય થઈ રહી હા અને બીજે વધે તો એવું લાગે તો તારે વેસવા જવું કા એટલી વેચે શું થાય વસના બહુ મોંઘી આવે મોંઘી તો આવે આ માર્કેટમાં મળે નહીં આપણે તોલા ઉપર વેચાય તોલા ઉપર આ કઈ હોનું છે તોલા ઉપર વેચાય કાંઈ નહીં આપણે તોલાના હજુ 500 રખાય એવું ન હાલે તે તગારું ભરીને પછી વેચવા જવાય ગામમાં આ તો પછી તગારું લઈને હાલો રાડા રૂડી એક વાર તો આ વ્લોગ બનાવી છે એટલે બધા વાતો કરે છે ગામના એમાં તગારું લઈને આ વેસવા ગઈ હોય તો હામું ઓર વાતું થવા મળે ને કે જો ઓલી બાઈ આવી ઓલી વીડિયા વાળી બાઈ આવી આમાં જો ઘણી થઈ ગઈ કાસવટમાં આપણે તગારું આટલું ભરીને પછી જવાય તારે વેસવા ના ભાઈ એક વાર તો આ વ્લોગ બનાવી છે ને બધા વાતો કરે છે કેમ કે બધાને ન ગમતું હોય પણ અમે કાંઈ ગણકારતા નથી ભલે જેમ બધાને વાતો કરવી હોય એમ કરે અમારે થડિયું મજબૂત છે કેમ કે અમારે બાપુજી અમારે મોટા ભાઈ મારા માસી આના ભાઈ બી થાય અમારે બસ એટલાનો સપોર્ટ જોઈ છે બાકી બીજા બધાને જેમ ભલે કેવું એમ કે બાકી અત્યારે અમારે કઈ બોલાય એવું નથી એટલે નથી બોલતા કા પછી એવો કાંક સમય આવશે ત્યારે બધાને ઠોકર મારીને કહી દઈશું કામ બધીને સાંભળશું કેમ કે હજી આપણે આમાં ચાલુ જ થયા છે હજી બ્લોગ બનાવવાનું એમ તો 4-5 મહિના થયા પણ હજી થોડાક આગળ નીકળી જાય તમે ફેમિલી થોડો સપોર્ટ કરતા રહ્યો તો હા એમ હવે થોડો સપોર્ટ કરવાનો છે કારણ કે 1500-1700 કલાક જ ખાલી બાકી છે થોડોક સપોર્ટ કરો વ્યૂ થોડાક મળે આવવા અને આપણે ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો અમને પણ મજા આવે કારણ કે ચેનલ આપણે ચાલુ થઈ જાય પછી અમને વ્લોગ બનાવવાની મજા આવે કે હવે ભાઈ આપણે કાંઈ ટેન્શન છે નહીં કારણ કે વ્લોગ હવે રેગ્યુલર આપણે મૂકવાના છે કારણ કે હવે આપણે જો ચેનલ ચાલુ થઈ ગઈ છે આપણે ફેમિલીએ ઘણો સપોર્ટ કર્યો છે એટલે આપણને થોડુંક અમને હરમત થઈ જાય અમને તો થોડોક સપોર્ટ કરતા રહ્યો હવે આપણે ખાલી 1500-1700 કલાક જ બાકી છે તો થોડોક સપોર્ટ કરો અને વિડીયોને લાઈક શેર થોડોક કરતા રહ્યો અને તમે આગળ થોડોક અમારા સગા સંબંધીને શેર કરો તો આપણા વ્યૂ થોડોક વધુ આવે તો આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય પણ એવું થાય ઘણા એમ કેતા હોય કે તું વ્લોગ બનાવેશ તો કાકા હારી હાડિયું પહેર કે હારું પહેરવા ઓઢવાનું હારા વ્લોગ બનાય તો આમાં એવું કઈ આવે જ નહીં આપણે જેમ જિંદગી જીવતા હોય ને એવી રીતે જીવવાનું હોય આપણે એવું નથી કે આપણે યુટ્યુબમાં વ્લોગ બનાવી છે તો ફેસિલિટીમાં આવી જવી એવું કાંઈ નથી બાકી અમારામાં તમે રોજ અમારા વ્લોગ જોતા છે એને ખબર જ હશે આપણને જરિયાએ ફેશન આટો મારે જ નહીં જેમ સેવી એમ જ આપણે રહેવાનું છે અને આજની વાતો છે તું બહુ નથી કરવાની હર્ષિલ ને બાળા ગોળીનું ટાણું થઈ ગયું છે હવે આપણે જો વાળું કરવા બેસી ગયા છે રાવા રોડની ભાજી બનાવી નાખી અને કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે વાળું કરવા બેસી ગયા છે હા તો સરસ મજાની જો અમારા બાએ બનાવી છે રાડા રૂડીની ભાજી છે ને કળિયું નાખેલી છે સેવ બોલો શું કહેવાય ટમેટા નાખેલા છે હા મસ્તી ની રાડા રૂડી જો આવું ભાગ થઈ જાય હા ને દૂધ ને બાજરાના રોટલા ઘઉંના રોટલા અથાણું
અને કાંઈક ખાવામાં કાંઈ આજ કાંઈ ઘટવાની દીધું હોય ને કા ધાણા રોડીની ભાજી અને નૈયા હરસિલ જો ખાવા મળે ટીંડોરું હે ટીંડોરું ખાસ હે એ મોઢામાં તન છે એને જો હમણાં હેઠો મૂક્યું ને તો રોટલા ને એ બધું મળે છે ઉપાડવા એટલે અમારા બાને જે પછી વાળું કરવાની છે તો બધા ટીંડોરું ખાઈ ગયો જો હા આપણે ટિંડોરા હાથન થાય છે આપણે ગુંદી છે ફળિયામાં ઢોર બાંધવીને એની ઉપર સરસ મજાનો મોટો જબર વેલો થાય છે હા. ત્યાં આવે ટિંડોરા છે. એટલે આપણે સંભારો કરશું ત્યારે શૂટ કરશું પાછા હાલો તો આપણે હવે વાળું કરવા બેસી જાવી અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય